તો આપણી સાથે જીગરજી જોડાયેલા છે. જીગરજી, આજે ખાસ તમારી ક્યાં નજર ઓપ્શન રણનીતિ માટે? આજે સૌથી પહેલા તો કોટક બેંક છે ઓપ્શન માટે. જે રીતે આપણને એક બ્રેકઆઉટ ટ્રાયંગલ બ્રેકઆઉટ દેખાડેલું 11 ડિસેમ્બરના, એના વચ્ચે એક પુલબેક આવ્યો છે અને એક્ઝેક્ટલી જે 10 અને 20 દિવસની એક્સપોનેન્શિયલ છે ત્યાંથી જ આપણને એક રિવર્સલ દેખાડી રહી છે. એટલે કોટક બેંકમાં 2180 નો કોલ જે છે બાય કરવાની સલાહ રહેશે. જે કરંટ ભાવ ચાલુ છે 9.75, એટલે 10 ને 9 ની રેન્જમાં આપણે બાય કરી શકીએ છીએ. એસએલ જે છે એ 4 નો રહેશે અને ટાર્ગેટ 21 નો રહેશે. સેકન્ડ કાઉન્ટર છે આઈસીઆઈસીઆઈ બેંક છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ ઘણા ટાઈમથી એક પુલબેક હતો અને છેલ્લા 2-3 દિવસથી સસ્ટેનેબિલિટી સારી દેખાડે છે અને અવરલી ચાર્ટ બેસિસ ઉપર સ્ટ્રેન્થ ગેઇન થઈ રહી છે આની અંદર. એટલે આઈસીઆઈસીઆઈ બેંકમાં 1370 નો કોલ 6 થી 5 ના ઝોનમાં બાય કરવાની સલાહ છે. 3 નો સ્ટોપ લોસ રહેશે અને 11 નો ટાર્ગેટ રહેશે. એટલે જો ખાસ કરી રહ્યા છે બંને બેન્કિંગ સ્ટોક પર એમના દ્વારા સ્ટ્રેટેજી છે જીગરજી દ્વારા, એટલે એના પર ધ્યાન રાખજો. સૌથી પહેલાં કોટક બેંકની વાત કરી લઈએ. 2180નો કોલ અહીંયાથી તમે ખરીદારી કરીને ચાલો. તેજીની અપેક્ષા, ₹4નો સ્ટોપ લોસ રાખો. 21ના ટાર્ગેટ તમને 2180ના કોલની અંદર આવતા દેખાશે. બીજી તરફ આઈસીઆઈસીઆઈ બેંકનો કોલ ઓપ્શન તમારે ખરીદવાની સલાહ છે 1370નો. અહીંયા પણ એક તેજીની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. એટલે ₹3ના સ્ટોપ લોસ અને ₹11ના ટાર્ગેટની સાથે આઈસીઆઈસીઆઈ બેંકના 1370ના ખાસ કરીને જે કોલ ઓપ્શન છે એના પર તમે નજર રાખી શકો છો. એટલે એના પર એક ફોકસ રાખજો. વેલ, આગળ વધીએ.